વિડીયોની શરૂઆત ખાટુ શ્યામ કુંડના અદ્ભુત રહસ્યથી થાય છે, જે રાજસ્થાનના सीकर જિલ્લાના ખાટુ કસ્બામાં આવેલો છે। આ માત્ર એક કુંડ નથી, પરંતુ આસ્થા, વિશ્વાસ અને લાખો ભક્તોના દિલોની ધડકન છે। ખાટુ શ્યામજીનું નામ લેતા જ મનમાં એક ગહેરી શાંતિ અને સુકૂનનો અનુભવ થાય છે, જેને ફક્ત તે જ સમજી શકે છે જેમણે સાચા દિલથી તેમનું સ્મરણ કર્યું હોય। આ વિડીયોમાં માત્ર મંદિરની વાત નથી કરવામાં આવી, પરંતુ તે પવિત્ર કુંડની પણ ચર્ચા છે, જેના જળને ચમત્કારી માનવામાં આવે છે અને જે વર્ષોથી લોકોના દુઃખ હરતો આવે છે। આ કથા બલિદાન, પ્રેમ, વિશ્વાસ અને એક અનંત વરદાનની કહાની છે, જે સદીઓ સુધી અમર રહેશે। વિડીયોના પ્રસ્તુતકર્તા દર્શકોને આ આધ્યાત્મિક યાત્રા પર આમંત્રણ આપે છે, જેમાં શ્યામ બાબાના નામથી મનને શાંતિ મળશે। આ યાત્રા માત્ર ખાટુની નથી, પરંતુ આપણા મનની પણ યાત્રા છે। મહાભારત અને બર્બરિકનો પરિચય કથા શરૂ થાય છે મહાભારતના સમયથી, જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે મહાયુદ્ધ થવાનું હતું। કુરુક્ષેત્રનું મેદાન યુદ્ધ માટે તૈયાર હતું ને બંને પક્ષો પાંડવ અને કૌરવ પોતપોતાની સેનાઓ એકઠી કરી રહ્યા હતા। આ દરમિયાન એક અનોખો વીર હતો, જેનું નામ હતું બર્બરિક। તે ન તો પાંડવોની સાથે હતો અને ન તો કૌરવોની સાથે, પરંતુ અડધો અને અત્યંત શક્તિશાળી હતો। બર્બરિક ઘટોત્કચના પુત્ર અને ભીમના પૌત્ર હતા। તેમની માતા મૌરવી એક નાગકન્યા હતી, જેના કારણે તેમનામાં દૈવી શક્તિઓ પણ હતી। બચપણથી જ બર્બરિક અસાધારણ હતા। તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી અને મહાદેવે તેમને 3 દિવ્ય બાણ પ્રદાન કર્યા। 3 દિવ્ય બાણોનું રહસ્ય: બર્બરિક પાસે 3 દિવ્ય બાણ હતા। પહેલું બાણ ચિહ્નિત કરતું હતું તે બધાને જેનો નાશ કરવો હતો। બીજું બાણ ચિહ્નિત કરતું હતું તે ચીજોને જેને બચાવવી હતી। અને ત્રીજું બાણ તે બધાનો અંત કરી દેતું હતું જેના પર પહેલા 2 બાણોનું નિશાન લાગેલું હોય। આ 3 બાણોની શક્તિ એટલી હતી કે તે એકલા સમગ્ર મહાભારત યુદ્ધને ક્ષણભરમાં સમાપ્ત કરી શકતા હતા। બર્બરિકનું યુદ્ધમાં ભાગ લેવાનું વચન જ્યારે બર્બરિકને ખબર પડી કે મહાયુદ્ધ થવાનું છે, ત્યારે તેમનું ક્ષત્રિય મન જાગી ઉઠ્યું અને તેઓ યુદ્ધમાં ભાગ લેવા ઈચ્છતા હતા। પરંતુ તેમની માતા મૌરવીએ તેમની સામે એક શરત રાખી કે તેઓ હંમેશા હારતા પક્ષની તરફથી લડશે। આ વચનમાં એક ગહેરો જાળ હતો, કારણ કે જો તેઓ હારી રહેલા પક્ષની તરફ લડશે તો તે પક્ષ જીતી જશે અને તેઓ ફરીથી હારી રહેલા પક્ષની તરફ વળશે, જેના કારણે યુદ્ધ ક્યારેય સમાપ્ત નહીં થાય। શ્રી કૃષ્ણ સાથે મુલાકાત આ જટિલ પરિસ્થિતિને સમજતા ભગવાન શ્રી કૃષ્ણ બર્બરિકને મળ્યા। રસ્તામાં એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં શ્રી કૃષ્ણે બર્બરિકની પરીક્ષા લીધી। તેમણે બર્બરિકને એક પડકાર આપ્યો કે શું તેઓ એક બાણથી પીપળાના વૃક્ષના બધા જ પાંદડાઓને નિશાન કરી શકે છે। બર્બરિકે પોતાની દિવ્ય શક્તિથી બધા જ પાંદડાઓને નિશાન કરી દીધા। એ પાંદડું પણ જે વૃદ્ધના પગ નીચે દબાયેલું હતું। જ્યારે વૃદ્ધે પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું, ત્યારે બર્બરિકે જોયું કે આ શ્રીકૃષ્ણ હતા। શ્રી કૃષ્ણે બર્બરિકને સમજાવ્યું કે તેમની શક્તિ એટલી અધિક છે કે તેઓ યુદ્ધને અનંતકાળ સુધી ખેંચી દેશે અને ધર્મની સ્થાપના થઈ શકશે નહીં। તેમણે બર્બરિક પાસે તેમની શક્તિનું દાન માંગ્યું, ખાસ કરીને તેમનું માથું। આ સાંભળીને બર્બરિક ભલે દુઃખી થયા, પરંતુ તેમણે શ્રીકૃષ્ણ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને ત્યાગ દર્શાવતા પોતાનું માથું કાપી નાખ્યું। તેમણે શ્રીકૃષ્ણને પોતાની અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી કે તેઓ યુદ્ધને પોતાની આંખોથી જોવા ઈચ્છે છે, જેને શ્રીકૃષ્ણે સ્વીકારી અને વરદાન આપ્યું કે બર્બરિકનું નામ કલિયુગમાં શ્યામ તરીકે પૂજનીય થશે। બર્બરિકનું માથું યુદ્ધને જોતું રહ્યું અને યુદ્ધ સમાપ્તિ પછી પણ તેની હાજરી વિવાદોને શાંત કરવા માટે ઉપયોગમાં લેવાઈ। બધા જ યોદ્ધાઓ જાણવા ઈચ્છતા હતા કે યુદ્ધમાં સૌથી મોટું શ્રેય કોને જાય છે। બર્બરિકના માથાએ કહ્યું કે આ યુદ્ધ શ્રીકૃષ્ણની યોજના, નીતિ અને સુદર્શન ચક્રની જીત હતી। આ કથનથી બધા જ યોદ્ધાઓના અહંકાર તૂટી ગયા। શ્રીકૃષ્ણે બર્બરિકના માથાને અમૃતથી સિંચ્યું અને તેને
રૂમા નદીના કિનારે સ્થાપિત કર્યું. કાળાંતરે રાજસ્થાનના ખાટુ ગામ પાસે એક ગ્વાલોરૂપ સિંહ ચૌહાણની કહાની આવે છે. રૂપસિંહ ગરીબ પરંતુ સાચો ભક્ત હતો. તેની એક ગાય ધવલી એક ખાસ જગ્યાએ જઈને દૂધ આપતી હતી. રૂપસિંહે તે સ્થાને ખોદકામ કર્યું અને બર્બરિકના માથાને શોધી કાઢ્યું. માથાની આંખો ખુલ્લી હતી અને તેમાં શાંતિ અને દિવ્યતા હતી. બર્બરિકની આત્માએ રૂપસિંહ સાથે સંવાદ કર્યો અને તેને વરદાન આપ્યું કે તે માથાને મંદિરમાં સ્થાપિત કરે. તે જ જગ્યાએ શ્યામ મંદિરનું નિર્માણ થયું અને તે ખાડાને શ્યામકુંડ કહેવામાં આવ્યો. શ્યામકુંડ એક આયતાકાર કુંડ છે જે મંદિર પાસે ઉત્તર પૂર્વ દિશામાં આવેલો છે. તેની કેટલીક વિશેષતાઓ છે. પ્રથમ, જળનું સ્તર ક્યારેય ઘટતું નથી. ભલે કેટલો પણ સૂકો અથવા ગરમી હોય, કુંડનું જળ હંમેશા ભરેલું રહે છે. બીજું, જળનો ચમત્કારિક પ્રભાવ. આ જળમાં સ્નાન કરવાથી શરીરના રોગો, ખાસ કરીને ચર્મરોગો દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે અને થાક ઓછો થાય છે. ત્રીજું, મનોકામના પૂરી થવી. જો કોઈ વ્યક્તિ સાચા મનથી બિનસ્વાર્થે આ કુંડમાં સ્નાન કરે છે અને મનોકામના કરે છે તો તે પૂરી થાય છે. આ કુંડ માત્ર પાણી નથી, પરંતુ બર્બરિકના બલિદાનની ઊર્જા અને શ્રી કૃષ્ણના આશીર્વાદથી યુક્ત એક દિવ્ય તત્વ છે. તેને એક દર્પણ સમાન માનવામાં આવે છે, જે તમારા દિલની સાચી લાગણી દર્શાવે છે. બર્બરિકના બલિદાનની કહાની ગહેરાઈથી જીવનનો એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. તેમની પાસે અપાર શક્તિ હતી, પરંતુ તેમણે યુદ્ધ જીતવાને બદલે ત્યાગને પસંદ કર્યો. આ ત્યાગ તેમને અમર કરી ગયો. શ્યામ બાબાને હારેલા લોકોના દેવ કહેવામાં આવે છે. તેઓ તે લોકોનો આધાર છે જેઓ જીવનમાં અસહાય અનુભવે છે. જો તમે હારેલા છો તો માત્ર મનમાં તેમનું નામ લો, કારણ કે તેમનું વચન છે કે તેઓ દર વખતે તમારી મદદ કરશે. નિષ્કર્ષ, આ કથા માત્ર એક ધાર્મિક કથા નથી, પરંતુ એક પ્રેરણા છે કે જીવનમાં શક્તિ કરતાં વધારે મહત્વપૂર્ણ છે ત્યાગ, પ્રેમ અને વિશ્વાસ. બર્બરિકની કહાની આપણને શીખવે છે કે સાચો વીર તે છે જે પોતાની શક્તિને સાચા સમયે સાચા કારણ માટે ત્યાગ કરી દે. શ્યામકુંડ અને બર્બરિકનું બલિદાન આજે પણ લાખો લોકો માટે રોશની અને આશાનું કિરણ છે. આ કથા આપણને યાદ અપાવે છે કે આસ્થા અને વિશ્વાસથી મોટું કોઈ બલિદાન નથી હોતું અને ભગવાન હંમેશા તે લોકોની સાથે હોય છે જેઓ સાચા દિલથી તેમની સાથે જોડાય છે. જય શ્રી શ્યામ. શ્યામ બાબાની જય. હારેનો સહારો, શ્યામ અમારો.